મુસાફિર હું યારો પણ કહે છે ને કે જર્ની ઇઝ મોર બ્યુટીફુલ દેન ડેસ્ટિનેશન. ના ઘર હૈ ના ઠિકાના કે નેચર તમને સારું દેખાણું કે વાવ આ રોડ ઉપર સરસ લોકેશન છે, આપણે સારી એવી ક્લિક કરવી છે, વી કેન સ્ટોપ એનીવેર. કાર લ્યો છો તો તમે ખુદ ડ્રાઈવ કરો છો તો તમને તમારા ઉપર વિશ્વાસ હોય. આ તમે ડ્રાઈવર થ્રુ જવાના છો તો આમાં તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાકી ક્યારેય ખીણમાં વહી જાય, યુ નેવર નો. તો તમે ડ્રાઈવરને કેવી રીતના હેન્ડલ કરો? નાનો હોય કે મોટો વ્યક્તિ હોય, આપણે બધાને સન્માનથી બોલાવીએ, સન્માન આપીએ તો એ ઓવરઓલ બહુ જ સારી રીતે આપણી સાથે કામ કરવાના છે. તો આ બિઝનેસમાં તમને ચેલેન્જ શું આવે મેઇન? ચેલેન્જીસ, મોટી ચેલેન્જ એ છે કે અનઅવેરનેસ ઓફ કસ્ટમર. ડ્રાઇવિંગ ઇઝ માય પેશન એવું કહી શકાય એમ, કે જેનાથી મને બહુ આનંદ આવે. તમને શું લાગે છે કે વાય આઈ કેબ એમ? આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે બધા જાણે તો છે પણ એની હકીકત બહુ ઓછા લોકોને ખબર. આપણે ક્યાંય ફરવા જઈએ છીએ તો કેબ બુક કરાવીએ છીએ, રેટ કમ્પેર કરીએ છીએ, કારનું નામ પૂછીએ છીએ અને ડીલ કન્ફર્મ કરી દઈએ છીએ. પણ શું આટલું જ ઇનફ છે? કેબ બુક કરતા પહેલા એવી ઘણી બધી વસ્તુ છે જે આપણને ખબર હોવી જોઈએ, જે આપણી રાઈડને વધુ સ્મૂધ, સેફ અને વધુ કમ્ફર્ટેબલ બનાવી આપે છે અને આપણો ઓવરઓલ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ વધુ બેટર થઈ શકે છે. તો આ બધી વસ્તુની વાત આપની સાથે લિમિટેડ ટાઈમ પીરિયડના પોડકાસ્ટમાં અમે કરવાના છીએ. તો આપણી સાથે છે આપણા ગેસ્ટ મિસ્ટર કલ્પેશ જોશી. તો કલ્પેશભાઈ, ટ્રાવેલ કરવા માટે તો ઘણા ઓપ્શન છે, તો કાર જ શું કામ બેસ્ટ છે? સાચી વાત છે. ટ્રાવેલ કરવા માટે બસ, ટ્રેન, પ્લેન ઘણા સારા ઓપ્શન છે. પણ જે સફરની મજા લેવી હોય ને એ બાય રોડ જ મજા આવે. પણ કહે છે ને કે જર્ની ઇઝ મોર બ્યુટીફુલ દેન ડેસ્ટિનેશન. એટલે જેને સફરની મજા લેવી હોય એના માટે કાર એટલે બાય રોડ ટ્રાન્સપોર્ટેશન બેસ્ટ ઓપ્શન છે. જેના મેઇન ફાયદા કહીએ તો તમારે ટાઈમ બાઉન્ડિંગ ન આવે. ઓકે. કે તમારે આ ટાઈમે પહોંચવાનું છે, આ ટાઈમે બોર્ડ કરવાનું છે, કાંઈ જ નહીં. આપણે આપણી રીતે ગમે ત્યારે જઈ શકીએ. બીજું કે નેચર તમને સારું દેખાણું કે વાવ આ રોડ ઉપર સરસ લોકેશન છે, આપણે સારી એવી ક્લિક કરવી છે, વી કેન સ્ટોપ એનીવેર. અને સેકન્ડલી કહીએ કે ભાઈ આપણું બેકઅપ પ્લાન, સપોઝ કાંઈ ઇમરજન્સી આવી દેન વી કેન એડજસ્ટ એનીથિંગ. ઓકે. તો ફ્રીડમ વાળી એક વસ્તુ થઈ જાય ને, તો ફ્રીડમ મળી શકે આપણે. ફ્રીડમ, 100% ફ્રીડમ છે તમારા હાથમાં. ઓકે. તો ઘણા લોકો ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ કરાવતો હોય છે કારનું ને એવી રીતના. તો કાર બુકિંગ કરાવતી વખતે ધ્યાન શું રાખવું મેઇન? બહુ સારો ક્વેશ્ચન છે. એમાં હું એટલું કહીશ કે આપણે કાર પરચેસ કરતા હોય ત્યારે કેટલી વસ્તુનું ધ્યાન રાખતા હોય? ઘણી બધી, ઓલમોસ્ટ બધી વસ્તુનું. A to Z. કે એનું સેફ્ટી રેટિંગ શું છે, કે કંપનીની કાર છે, તો આમાં શું કામ નહીં. હવે તમે કાર લ્યો છો તો તમે ખુદ ડ્રાઈવ કરો છો તો તમને તમારા ઉપર વિશ્વાસ હોય. આ તમે ડ્રાઈવર થ્રુ જવાના છો તો આમાં તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કઈ બ્રાન્ડની કાર છે, એના સેફ્ટી રેટિંગ્સ કેટલા છે, એની બાય ટાઈમ સર્વિસ કેટલી થઈ છે, એની ટાયર લાઈફ શું છે. આ મેજર કન્સર્ન કહી શકાય કે જે તમે બુક કરાવતી વખતે મોટા ભાગના લોકો આ વસ્તુ પૂછતા જ નથી. મેઇનલી બે ક્વેશ્ચન અમને આવે કે ભાઈ સારી ગાડી ને સારો ડ્રાઈવર આપજો, બસ ધેટ્સ ઇટ. કોઈ બીજું ત્રીજો ક્વેશ્ચન જ ન હોય. પણ આ બધા ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ, એટલી નોલેજ પણ હોવી જોઈએ. 100% હોવું જોઈએ. ઓકે. તો તમે કીધું બધા તમને ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. ઓલ ઓવર રાજકોટ કરતાં ગુજરાતમાં બધે ઘણા બધા આવી રીતના બિઝનેસ છે. હા. તો એમાં તમે કસ્ટમર બેઝ માટે તમે શું કરો છો? કસ્ટમર બેઝ માટે અમે ફ્રોક્સ ટેકનિકનો યુઝ કરીએ છીએ. જે કસ્ટમર બેઝ અમારું જનરેટ થાય કે ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, સોસાયટી છે, એના થ્રુ અમને મેક્ઝિમમ કસ્ટમર બેઝ ઊભો થાય છે. ઓકે.
તો કસ્ટમરને રિપીટ રેશિયો કેટલા છે તમારે? રિપીટ રેશિયો 200% કહી શકાય. ઓકે. કારણ કે હું સર્વિસ જ એટલી સારી આપું છું ને કે સપોઝ તમે બુક કરી છે કાર અને તમે 5 જણાને રેફર ન કરો ને તો મને એ સર્વિસમાં સેટિસ્ફેક્શન ન મળે. ઓકે, ગ્રેટ. તમે 5 જણાને આપો છો, એ 5 જણા 25 જણાને આપે છે, એટલે એ સક્સેસ રેશિયો કહી શકાય અને એ રિપીટ રેશિયો કહી શકાય. એ 100% નહીં 200% છે મારો. અચ્છા, ગ્રેટ ગ્રેટ. તમે કીધું કે તમે સર્વિસ બેસ્ટ આપો છો તમારી. એ સર્વિસ બેસ્ટ આપવામાં એક વસ્તુ આવે, ડ્રાઈવર હોવા જોઈએ પ્રોપર બેસ્ટ. મેઇન વસ્તુ એ જ છે. હા. તો તમે ડ્રાઈવરને કેવી રીતના હેન્ડલ કરો છો? ડ્રાઈવરને સ્ટાર્ટિંગમાં થોડીક તકલીફ પડતી હતી, ઓકે. પણ બાય ધ ટાઈમ એ શીખાઈ ગયું કે ડ્રાઈવરને કે કોઈ પણ વ્યક્તિને આપણે માન સન્માન આપીએ, એ બધા માન સન્માનના ભૂખ્યા હોય. આ નાનો હોય કે મોટો વ્યક્તિ હોય, આપણે બધાને સન્માનથી બોલાવીએ, સન્માન આપીએ તો એ ઓવરઓલ બહુ જ સારી રીતે આપણી સાથે કામ કરવાના છે. ઓકે ઓકે. તો ડ્રાઈવર છે એ કોઈ એની એક્સપર્ટીઝ હોય, કારણ કે પહાડ ઉપર છે તો માઉન્ટેનમાં અલગ ડ્રાઈવર, સિટીમાં અલગ ડ્રાઈવર, એની ક્યાં એક્સપર્ટીઝ હોય છે? બાય રોડ તો હોય જ છે, બાય કાર પણ હોય છે. બાય કાર પણ? હા. ઓકે. સપોઝ નાની સેડાન કાર છે તો દેટ ઇઝ ફાઇન કે કોઈ પણ ચલાવી શકે. મોટી અર્બનિયા છે જે હિલ ઉપર જાય છે, ચારધામની યાત્રામાં જાય છે, તો એના માટે તમારે એક્સપર્ટ ડ્રાઈવર જોઈએ. ઓકે. બાકી ક્યારેય ખીણમાં વહી જાય, યુ નેવર નો. ઓકે, એટલે એના માટે એક ડ્રાઈવરની એક્સપર્ટીઝ 100% એક્સપર્ટ હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ ડ્રાઈવર. તો આપણે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરીએ છીએ. હા, ચોક્કસ. તો એમાં કેવી રીતના વર્ક થતું હોય છે જનરલી? કોર્પોરેટમાં છે ને ટાઈઅપ થતું હોય છે. ટાઈઅપમાં એગ્રીમેન્ટ થાય કે તમે આટલા ટાઈમ ડ્યુરેશન માટે છે, આ રેટ છે, આ પેમેન્ટ ટર્મ્સ રહેશે. ઓકે. બાય ધ ટાઈમ તમને આ કારની સર્વિસીસ પ્રોવાઈડ કરવાની થશે. ઓકે. XYZ બધું હોય છે. ઓકે. તો એમાં કેવી કેવી મીન્સ કે એ લોકોની રિક્વાયરમેન્ટ શું શું હોય છે જનરલી? કોર્પોરેટમાં જનરલી સેડાન અને SUV, બહુ તો MUV, એનાથી વધારે એની રિક્વાયરમેન્ટ ન હોય. કારણ કે એ લોકોનો ટાઈમ અને ટ્રાવેલિંગ ડેસ્ટિનેશન ફિક્સ હોય છે. ઓકે. કે ભાઈ સપોઝ તમારે અહીંથી અમદાવાદ જવું છે તો એ અમદાવાદ જ જાય, એ બરોડા ન જાય. પછી ફરવાવાળાને કેવું હોય કે ભાઈ એ તમે એમ કહો છો કે અમદાવાદ જવું છે તો જરાક સુરેન્દ્રનગર થઈને લઈ લો ને, એમ કે જરાક ફરી આવીએ, અહીંયા સુધી આવ્યા છીએ તો આટલું જતા આવીએ. ઓકે. તો કોઈ બુક કરે તમારી પાસેથી કેબ કે તો એમાં તમે શું પ્રોવાઈડ કરો છો? કેબ બુક કરીએ ત્યારે જનરલી અમે મિનરલ વોટર બોટલ આપતા હોય, ટિશ્યુ પેપર આપતા હોય છે. કોર્પોરેટ બુકિંગ હોય તો એમાં ન્યૂઝપેપર, મેગેઝિન આપતા હોય છે. કોઈ ફરવાવાળા હોય તો એઝ એ ડ્રાઈવર પણ એને ગાઈડ તરીકે બધું આપતા હોય છે. બધું પ્રમાણેનું. એટલે એ રૂટના એક્સપર્ટને તમે એમની સાથે શેર આપો છો ડ્રાઈવર? 100%. અમે દ્વારકા સોમનાથ તો આપણું શું છે, બેઝ થઈ ગયું છે અને આપણું ઘર કહી શકાય કે ત્યાં અઠવાડિયામાં 2-3 વખત ગાડી હોય છે અને ડ્રાઈવરને અડધી રાતે કયો તો એ બધું એને ખ્યાલ જ હોય છે. ઓકે, ગ્રેટ. તો આ બિઝનેસમાં તમને ચેલેન્જ શું આવે મેઇન? ચેલેન્જીસ, મોટી ચેલેન્જ એ છે કે અનઅવેરનેસ ઓફ કસ્ટમર. જેમ આપણે પહેલા વાત કરી ને કે ભાઈ કઈ બ્રાન્ડની કાર છે, કઈ એની સર્વિસ થઈ છે કે નહીં, એની ડ્યુરેબિલિટી શું છે, કસ્ટમર એ જોતા નથી અને આપણે મેક્ઝિમમ એની ઉપર ધ્યાન આપીએ છીએ. ઓકે. કે એની સેફટી, કસ્ટમર સેફટી અને ડ્રાઈવરની સેફટી ઇઝ મસ્ટ. ઓકે. કે ભાઈ તમે કાર લઈને જાઓ છો તો તમને એ 100% આપણે સારી રીતે ફેરવીએ અને સારી રીતે તમારી સફરની મજા લેવડાવીએ. જ્યારે બીજા લોકો એ ધ્યાન નથી આપતા, જેમ ફાવે એમ ગાડી મોકલી દેતા હોય છે અને એ બધી ચેલેન્જીસ આવે, એના લીધે થોડું મારું કોસ્ટિંગ હાઈ જતું હોય છે. કારણ કે મારું બધું બ્રાન્ડેડ હોય છે અને ટાયર લાઈફ કહીએ તો 25થી નીચે હું ટાયર યુઝ નથી કરતો. ઓકે. 75% જ ટાયર યુઝ કરવાના, 25% મૂકી દેવાના. અચ્છા. ઓકે. એટલે એ બહુ એક સારી વસ્તુ. એટલે રસ્તામાં તમારે હેરાન ક્યારે પંચર ન પડે. હા, બાય ચાન્સ ક્યારેક ખીલી વેલી આવી ગઈ હોય તો અલગ વસ્તુ છે. બાકી ઘસાઈને જે પંચર પડતું હોય છે ને એ ક્યારેય ન. રેર કેસમાં એવું. રેર કેસમાં. તો આપણે આ વાત કરી 1 વે અથવા 2 વેની ફરવા જવાની કેવી રીતના, બટ કોઈને પેકેજમાં ફરવા જવું છે લોંગ રૂટમાં, તો એ પોસિબલ કરી? 100%. આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો દ્વારકા, સોમનાથ, દીવ, સાસણનું પેકેજ મળે છે. ઓકે.
બારે જવું હોય તો પાલીતાણા મવડી જૈન તીર્થ જે છે એ બધાનું પેકેજ અલગથી મળે છે. ઓકે આબુ અંબાજીનું પેકેજ અલગથી હોય છે. ઓકે એટલે ડિસ્ટન્સ વાઇઝ ડેસ્ટિનેશન વાઇઝ ચારધામનું પેકેજ કયો તો એ આપીએ છીએ. અચ્છા અત્યારે હમણાં મોસ્ટ હાઈક ક્રિએટ કર્યું હતું પ્રયાગરાજ. હા પ્રયાગરાજની સાથે સાથે એની આજુબાજુમાં શું ફરવા જેવું છે એ બધું અમે કવર કરીએ છીએ. અચ્છા ઓકે ગયા છે, વારાણસી છે. જે લોકો જે ખ્યાલ ન હોય ને એને અમે બધું આજુબાજુનું સાથે કરાવીએ છીએ. ઓકે ઓકે તો તમને આટલી બધી નોલેજ છે તો આટલી બધી જગ્યાના નામ પણ તમે આપ્યા, તો તમને આ ફિલ્ડમાં કેટલો સમય થયો? મને આ ફિલ્ડમાં ઓલમોસ્ટ 14 વર્ષ ઉપર થઈ ગયું છે. અચ્છા, તો આ ફિલ્ડની સ્ટાર્ટિંગ તમે ક્યાંથી કરી? થોડુંક બેકગ્રાઉન્ડ તમારું. મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને ત્યારે હું પેપ્સી કંપનીમાં જોબ કરતો હતો. ઓકે અને ત્યારે ઓલા નવું આવ્યું હતું માર્કેટમાં, રાજકોટમાં. ત્યારે 24 અવર્સ આપણે કાર રાખતા હતા. 12 અવર્સ કાર ડ્રાઈવર ચલાવતો હતો કારણ કે હું જોબ કરતો હતો. અને એ સાથે નાઇટમાં હું ચાલુ રાખતો હતો. અચ્છા જેનાથી મને કસ્ટમર બેઝનો બહુ મોટો ફાયદો થયો હતો. ઓકે અને મીનવાઇલ મારું ડ્રાઈવ કરવાનું એક પહેલેથી પેશન, ડ્રાઇવિંગ ઇઝ માય પેશન એવું કહી શકાય એમ, કે જેનાથી મને બહુ આનંદ આવે. અને એમાં ને એમાં મને પછી ગ્રો અપ થવા માંડ્યું અને કસ્ટમર બેઝ ઊભો થયો, કોર્પોરેટ ટાઈપ કર્યા અને એવી રીતે પછી આપણે બિઝનેસ ડેવલપ કર્યો હતો. અચ્છા ગ્રેટ. તો હવે તમને શું લાગે છે કે વાય આઈ કેબ એમ? આઈ કેબની સર્વિસ એટલા માટે કે જે ટ્રાવેલ કરવા નીકળ્યા છે ને એના માટે ખાલી ટ્રાવેલની મજા રહે, હેડેક ન રહે કે ભાઈ ડ્રાઈવર ક્યાં ગયો, ડીઝલ ભરાવાનું છે, કોઈ ઉપાડ માગે છે કે કાંઈ પણ. એ 100% ટ્રીપ એન્જોય કરવા આવ્યા છે, ટ્રીપ એન્જોય કરશે, બાકીનું બધું અમારી ઉપર છોડી દેવાનું. અચ્છા, એટલે એ એક લક્ઝરી એક્સપિરિયન્સ. લક્ઝરિયસ એક્સપિરિયન્સ વિથ પ્રોફેશનલ ડ્રાઈવર અને વિથ નો સ્ટ્રેસ. ગ્રેટ. અને કોઈને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમે સોશિયલ મીડિયા ઉપર ક્યાંય એક્ટિવ છો કે શું છે? છે ને, ફેસબુકમાં છે, ઇન્સ્ટાગ્રામમાં છે, ગૂગલ ઉપર છે. ઓકે, તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરી શકો. 100%. ઓકે ડન, થેન્ક યુ સો મચ. થેન્ક યુ કેરુભાઈ.